સર્વ મુક્તોને આજની ઉત્પત્તિ એકાદશીના હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, એકાદશી તો 12 મહિનામાં 24 આવતી હોય છે, પરંતુ એ સર્વ એકાદશીનું મૂળ એટલે આજે કારતક વદ એકાદશી છે. શું કામ? તો કે એકાદશીની ઉત્પત્તિ જ આ દિવસે થઈ છે. એટલે ભવિષ્યોત્તર પુરાણમાં લખ્યું છે કે આ એકાદશીના ઉત્પત્તિની કથા જે સાંભળે એના સર્વ મનોરથ પૂર્ણ થાય. કોઈ વ્યક્તિ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ સમયે પ્રયાગ જેવા પવિત્ર ક્ષેત્રમાં 1000 ગાયોનું દાન કરે, 500 સાધુ સંન્યાસીઓને જમાડે અને જે ફળ થાય એ આ ઉત્પત્તિ એકાદશીની કથા સાંભળવાથી ફળ થાય છે. અરે પંચ મહાપાપ કર્યા હોય, બ્રહ્મહત્યા કરી હોય, ગૌહત્યા કરી હોય, કે સ્ત્રી પુરુષના કે ગુરુ સ્ત્રીના સંગ કર્યા હોય, કે મદ્ય માંસનું ભક્ષણ થયું હોય, આવા પંચ મહાપાપ હોય તો પણ આ ઉત્પત્તિ એકાદશીની કથા સાંભળવાથી એનો વિનાશ થાય છે, અંતરમાં પ્રકાશ થાય છે, આત્મા પવિત્ર થાય છે. શું છે આ ઉત્પત્તિ એકાદશીની અલૌકિક કથા? સાંભળો. પુરાણ પ્રમાણે આ વાતને ભગવાન સ્વામિનારાયણે પણ ગઢપુર મધ્યના 8મા વચનામૃતમાં વિસ્તારથી કહી છે. પૂર્વે એક નાડીજંગ નામનો અસુર થયો. એનો દીકરો હતો મૂળદાનવ. આ મૂળદાનવ એ બ્રહ્માજી ઉપર અટળ તપશ્ચર્યા કરી. એક વાત યાદ રાખજો, કોઈ પણ અસુરો ઐશ્વર્ય પામ્યા છે એ તો સદાચાર, સંયમ અને તપશ્ચર્યાને કારણે જ પામ્યા છે. પછી રાવણ હોય, હિરણ્યકંશ હોય કે આ મૂળદાનવ હોય, પરંતુ માણસ એ કેવું કર્મ કરે છે એ એના ઉપર કર્મ એક ખેતી છે, એના ઉપર નિર્ભર છે. પરંતુ શક્તિ ને સામર્થ્ય તો સંયમ ને સદાચારથી જ પ્રાપ્ત થાય છે. પછી એનો દુરુપયોગ કરે તો એની દુર્ગતિ થાય, સદુપયોગ કરે તો યુગો સુધી હવના હૈયામાં રાજ કરે. એ પરમ કીર્તિ અને ભગવાનની મૂર્તિને પણ પ્રાપ્ત કરે છે. આ બ્રહ્માજી ઉપર તપશ્ચર્યા કરી અને અલૌકિક શક્તિ પામ્યા. બ્રહ્માજીએ વરદાન માંગવાનું કહ્યું કે કોઈ દેવોના હાથે નમરું એવું વરદાન આપો. પછી તો આવું વરદાન પામી અમુક સમય સુધી તો એને શાંતિપૂર્વક રાજ્ય કર્યું, પ્રજાને સુખી કરી. આજે નર્મદા કાંઠે જેને ચંપા ઓમકારેશ્વર મહાદેવ કહેવાય છે, પૂર્વે ત્યાં ચંપાવતી નગરી હતી. એ ચંપાવતી નગરીનો એ રાજા થયો અને આખા ભારત ખંડમાં એનું રાજ્ય થાય. એ વખતે એ નગરી, એનું રાજ્ય તે ભારતનું કેપિટલ સિટી ગણાતું હતું. અને 10,000 વર્ષ સુધી અતિશય પ્રજાવત્સલતા સાથે રાજ્ય કર્યું. એના રાજ્યમાં પ્રજા સુખી હતી. પરંતુ ધીરે ધીરે એની પ્રશંસા વધવા માંડી, સમૃદ્ધિ વધવા માંડી, લોકચાહના વધવા માંડી. પછી હું બોલું એ જ થવાનું છે, મારું તો બધા જ માનવાના છે એવું માની અને અધર્મનું આચરણ કરવા માંડ્યો. અને પછી તો દેવોથી મળવાનું નહીં એવું વરદાન હતું. એટલે સૌથી પહેલા તો ઇન્દ્રાદિક દેવોને પોતાના સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણાદિક તમામ દેવોને જીતી લીધા. પછી દેવોના દેવ મહાદેવ પાસે ગયા. મહાદેવ પણ પરાસ્ત થયા. પછી મહાદેવે તમામ દેવોને મળીને કહ્યું કે આને હવે પરાજય કરવાનો એક જ ઉપાય છે કે જે અનંત ભુવનના નાથ નારાયણ છે, જેને વિષ્ણુ વાસુદેવ તરીકે સંબોધ્યા છે, જે જગન્ના નાથ જગત નિયંતા છે, એના શરણે જઈએ. ભગવાનના શરણે બધા જ દેવો ગયા અને કહે છે કે આ બ્રહ્માજી પાસેથી વરદાન પામેલો મૂળદાનવ રાક્ષસ એને સર્વત્ર ત્રાસ મચાવી દીધો છે, અમને આમાંથી છોડાવો. અને આ એક દિલનો પોકાર દિનબંધુ ચોક્કસ સાંભળતા હોય છે. ભગવાને કોઈ ચિંતા કરતા નહીં. અને પછી ભગવાને ચંપાવતી નગરીને પાસે જઈ મૈદાનને લલકાર્યો. મૈદાનવ પોતાની વિશાળ સૈન્ય સાથે ચડી આવ્યો. ભગવાને પોતાના સુદર્શન ચક્ર દ્વારા સેનાનો તો વિનાશ કર્યો, પરંતુ આ અસુર ને વરદાન હતું, મરતો ન હતો. પછી એના હથિયાર છોડાવી દીધા. એટલે દ્વંદ્વ યુદ્ધની માંગણી કરી. ભવિષ્યોત્તર પુરાણમાં તો એવું લખ્યું છે કે ભગવાન નારાયણ અને આ મૂળદાનવે 1000 વર્ષ સુધી તપશ્ચર્યા અને યુદ્ધ કર્યું અને ભયંકર યુદ્ધ થાય. અને એ વખતે કાળગણના મુજબ
સતયુગમાં વ્યક્તિઓની લાખ વર્ષની આવરદા હોય, ત્રેતાયુગમાં 10,000ની હોય, દ્વાપરમાં 1000ની અને કલયુગમાં 100 વર્ષની. એટલે આજના 10 વર્ષ સુધી કહી શકાય આવું એનું યુદ્ધ ચાલ્યું. છેવટ ભગવાનને ખબર પડી કે આમ તો મરનારો નથી, કેમ જે વરદાન છે. ભગવાન રણ છોડીને ભાગ્યા, આ એની પાછળ પડ્યો. ભગવાન જાતા જાતા આજે જે બદ્રિકાશ્રમ કહેવાય છે, બદ્રિકાશ્રમમાં એક સિંહલદીપ નામની મોટી ગુફા છે. કહેવાય છે કે યોજનો સુધી એ લાંબી ગુફા. ભગવાન એમાં ગયા અને તરત જ આ ગોતતો ગોતતો ખબર પડી એટલે ગુફામાં ગયો. એક જ દ્વારવાળી ગુફા હતી, પણ ભગવાન પહોંચ્યા હતા અને ત્રાસ મારી ત્યારે ભગવાનને પણ ક્રોધ ચડ્યો અને ભગવાનના ક્રોધમાંથી પોતાની 11 ઇન્દ્રિયો એટલે 10 ઇન્દ્રિયો અને 11મું મન, એમાંથી એક અલૌકિક માં તેજસ્વીની તપસ્વીની દિવ્ય હથિયારધારી દેવી પ્રગટ થઈ અને કહે છે પ્રભુ શું કામ છે? ભગવાન કહે છે કે આ અસુરનો વિનાશ કરવાનો છે. એટલે ઓલો પ્રભુ પાસે પહોંચે એ પહેલા તો આ તપસ્વીની સામે આવીને ઉભી રહી અને એનું દેદીપ્યમાન સ્વરૂપ જોઈ અને યુદ્ધ ભૂલી ગયો અને એમાં મોહાંધ થયો. આપણી સંસ્કૃતમાં કહેવત છે કે જન્માંધો નૈવ પશ્યતિ કામાંધો તથૈવ ચ. જે કામમાં કે લોભમાં આસક્ત થાય છે એ જેમ જન્મથી આંધળો દેખતો નથી એમ દેખતો બંધ થઈ જાય છે, એને આગળ પાછળનું કશું જ દેખાતું નથી. આ પણ દેખતો બંધ થયો એટલે તરત જ તે એને કીધું કે તું પરણેલી છો કુંવારી? હવે યુદ્ધ કરવાનું એક બાજુ રહ્યું. એ કહે છે કુંવારી છું, મારે વરીશ? કે હા, વરવા માટે જ ઉભી છું, પણ મારો નિયમ છે કે યુદ્ધમાં મારી સાથે યુદ્ધ કરે અને જે મને જીતી જાય એ મને વરે. કે હાલ આપણે યુદ્ધ કરીએ. આને મનમાં વિચાર્યું કે આને મારી નાખીશ તો મને વર્ષે ક્યાંથી? એટલે સામે જઈને એમ કે હું એમ થોડો મરવાનો છું. જો એ વરદાન બરદાન ભૂલી ગયો અને પછી એ તપસ્વીની સાથે લડવા ગયો અને ઉભો રહ્યો અને તપસ્વીની એક ઝાટકે ધરતી મસ્તક જુદું કર્યું. મૂળદાનો મળ્યો એટલે 33 કરોડ દેવતાઓ રાજી થયા. દેવોએ આવીને પુષ્પવૃષ્ટિ કરી, ભગવાનનો જય જયકાર કર્યો. એ વખતે ભગવાન નારાયણ પણ ગુફામાંથી બહાર આવ્યા અને આની ઉપર અતિશય રાજી થઈને કીધું કે હે તપસ્વીની, તે આ અસુરને નાશ કર્યો. એટલે આજે ત્રણેય લોકમાં આનંદ થઈ રહ્યો છે. એક વસ્તુ યાદ રાખો કે દુષ્ટ માણસ જાય ત્યારે લોકોને આનંદ થાય છે. એને ત્રણેય લોકમાં ત્રાસ મચાવ્યો હતો. મને એક ભાઈ થોડા દિવસ પહેલા જ મળ્યા હતા. એ કે સ્વામી અમારા કુટુંબના એ મર્યા તે દિવસે અમે બધા એ કે શેરાના રાંધણ કરીને ખાધા. તમે વિચાર કરો, કુટુંબનો એક વ્યક્તિ નાશ કેટલો વ્યક્તિને દુઃખી કરતો હોય. આપણે આ સમજવાનું, આપણા થકી તો બીજા દુઃખી નથી થતા ને. આપણાથી કોઈ બીજા સુખી ન થાય તો કાંઈ નહીં, ખેર, પણ આપણે કોકના દિલને દુઃખ થાય, કોકના દિલને ઠેસ પહોંચે એવું ન કરવું. તુલસી હાય ગરીબી કી કભો ન ખાલી જાય. આને અનેકની હાયો લીધી હતી તો 33 કરોડ દેવતાઓ રાજી થયા. ભગવાન કહે છે હે ત્રિલોચની, તે ત્રણેય લોકના દેવોને રાજી કર્યા છે, માટે 3 વરદાન આ માંગવાનું કહું છું. જે જોતા એ માગી લે. તો પહેલું વરદાન એને એ માગ્યું કે હું તમારા તપમાંથી પ્રસન્ન થઈ છું, માટે આ વિશ્વમાં જેટલા કોઈ તપ કરતા હોય તપસ્વીઓ, અને એ 12 મહિના કે 1000 વર્ષ સુધીના તપ હોય, એ તપનું જે ફળ થાય એ મારા આ એક વ્રત કરે એ દિવસે એને આ ફળ મળે. બીજો વરદાન એ માગ્યું કે જે કોઈ આ મારી ઉત્પત્તિની કથા સાંભળે તો એના ગમે એવા પાપ હોય, ગમે એવું મલિન અંતર હોય એ પણ વિશુદ્ધ થાય. અને ત્રીજું કે 12 મહિનામાં જે આ એકાદશી વ્રત આવે છે તો આ જે વ્રત કરતા હોય એને ક્યારેય જમપુરી કે લખ 84 ના ધક્કા ન થાય, એને અંતકાળે યમના ફેરા ન થાય. ત્યારથી આપણા પુરાણોક્ત કથા મુજબ આ એકાદશીઓ ચાલુ થઈ અને ભગવાને કીધું કે જેવી શુદ્ધ પક્ષની એકાદશી છે એવી જ વદ પક્ષની એકાદશી છે, માટે બધી જ એકાદશીઓ એ તારા માટે માન્ય છે. અને આજથી આ વિશ્વમાં જે કોઈ એકાદશીઓ થશે એ એકાદશીઓમાં તું એકાદશીની રાજા ગણાય, મહારાણી ગણાય. અને આ કીર્તિ, આ કથાની વાત જે સાંભળશે એના પણ અંતર પવિત્ર થશે. આ રીતે અર્જુનજીએ નારાયણને પૂછ્યું ત્યારે ભગવાન નારાયણે આ રીતે ઉત્તર આપ્યો હતો. માટે આવી આ ઉત્પત્તિ એકાદશીની વાત ભગવાન સ્વામિનારાયણ મધ્યના 8મા વચનામૃતમાં કહીને કહે છે. માટે એકાદશીનું જે વ્રત આવે એ બધા ખબરદાર થઈને કરવું અને તે દિવસે ઢોર લાંગણ ન કરવી. કહેતા
તનથી ભૂખ્યા રહેવું અને મનથી જગતના ઘાટ કરવા એવું ન કરવું. તનથી અને મનથી બંનેથી પવિત્ર રહેવું અને મનમાં ભગવાનના ચરિત્રોનો, ભગવાનના ગુણાનુવાદ એનું શ્રવણ કરવું, એનું મનન કરવું, એનું વાંચન કરવું. માટે આંખથી ભગવાનના દર્શન કરવા, કાનથી ભગવાનની કથા સાંભળવી, મુખથી ભગવાનના કથા કીર્તન કરવા, હાથ પગથી ભગવાન કે સંતના દર્શને જવું. આ રીતે બધી જ ઇન્દ્રિયો ભગવત પરાયણ રહે એ એકાદશી સાર્થક કહેવાય. અગત્યમાં અગત્યની વાત, મહત્વમાં મહત્વની વાત છે, આપણું મન પરમાત્મામાં રહે, પરમાત્મા જેવા ઉપકારમાં રહે, પરમાત્મા જેવી સૌના ઉપર કરુણા ભાવમાં વહે અને પરમાત્મા જેવા સત્કાર્યમાં રહે એ સાચી એકાદશી છે. આપણે પણ આવી એકાદશી કરી એકાદશીનું આ મહાન ફળ પામી જીવનને ધન્ય બનાવીએ. ફરી ઉત્પત્તિ એકાદશીના દિવસે આપણા જીવનમાં અલૌકિક ગુણોનું ઉત્પન્ન થાય, આપણા આત્મામાં પરમાત્મા ઉત્પન્ન થાય અને આપણું જીવન પણ આખું પરમાત્મામય બની પરમાત્મા જેવા પરમાનંદને પામીએ અને બ્રહ્માનંદથી છલકતા રહે એવી શુભકામના સાથે અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.